ખેડબ્રહ્મા ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 20 નવીન બસોનો મંત્રી શ્રી પીસી બરંડાએ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો। આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધા પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે તેમ મંત્રી શ્રી પીસી બરંડાએ જણાવ્યું। આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના નાગરિકો સુધી વાહન વ્યવહારની સુવિધા પહોંચાડવાના સંકલ્પ સાથે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 20 નવીન બસોને મંત્રી શ્રી પીસી બરંડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતો મંત્રી શ્રી પીસી બરંડાએ જણાવ્યું કે રાજ્ય સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધા પહોંચાડવા માટે સતત કાર્ય છે। ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ નવીન બસો મુખ્યત્વે આદિજાતિના બાળકો અને વિદ્યાર્થીઓ માટે જ શરૂ કરવામાં આવી છે। આ બસો વિશેષ રૂપે શાળા કોલેજોના સમયે જ સંચાલિત કરવામાં આવશે, જેથી અંતરિયાળ ગામડાઓના બાળકો સમયસર અને સુરક્ષિત રીતે પોતાની શિક્ષણ સંસ્થાઓ સુધી પહોંચી શકે। શાળાના સમયે બસ સુવિધા મળવાથી બાળકોનો કિંમતી સમય બચશે, તેમની સુરક્ષા સુનિશ્ચિત થશે અને શિક્ષણમાં ઝડપ આવશે। આદિજાતિના બાળકો વિના કોઈ અગવડે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી દેશના વિકાસમાં સહભાગી બને તે જ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ છે। વડાપ્રધાન શ્રીના ડીઝલ બચાવવાના અભિયાન અંતર્ગત વર્ષ 2025-26માં ખેડબ્રહ્મા ડેપોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો, જે બદલ ખેડબ્રહ્મા ડેપોના સારથીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રીનાબેન પટેલ, ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરી, નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ખરાડી, અગ્રણી કનુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી શ્રી નિમેશભાઈ પટેલ, ડેપો વિભાગીય નિયામક શ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે અહીંયા ખેડબ્રહ્મા અને સાબરકાંઠા જિલ્લાની અંદર 14 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ અઠવાડિયા પહેલાં માનનીય ડેપ્યુટી સીએમ સાહેબે અને મારા વિભાગ દ્વારા આ બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું અને હવે જિલ્લે 14 જિલ્લાની અંદર આ બસો લગભગ 139 જેટલી છે, એમાં પણ લોકાર્પણ થઈ ચૂક્યું છે। તો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વહીવટીતંત્ર અને તમામ ઉપસ્થિત રહી આપ સૌની સાથે રહી મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં પ્રયત્ન થાય એ માટેના પ્રયત્નો કરજો અને સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર છે। અને આજે આ ખેડબ્રહ્મા ખાતે લગભગ હું માનું છું ત્યાં સુધી આદિવાસીઓને છેક છેવાડાના માનવી સુધી પહોંચે અને શિક્ષણ ક્ષેત્રે